ધાંગધ્રા પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરેલ હતી। ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન માટે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને દંડ ફટકારાયો। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા। વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ લોકદરબાર રાખેલ હતો। એ લોકદરબારમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરવામાં આવેલી હતી। જે અનુસંધાને આજ રોજ અમોએ સ્ટાફના માણસો સાથે એક મુખ્ય બજાર જે છે એની અંદર અમે ડ્રાઈવ ચલાવી હતી, જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે પરંતુ સામાન બધા અંદર કરાવેલો હતો, જે લોકોએ પાર્કિંગ જે પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરાવી લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ સિવાય જે લારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં આવી હતી કે આ જગ્યાની અંદર જ એમને રાખવાની હતી, બહાર નહીં આવવાનું। તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે કરેલી છે અને વેપારીઓને પણ અમે અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલ સામાન ના રાખે, બહાર કોઈ પાંજરા ના રાખે, કે બહાર કોઈ બીજું કોઈ એનું સ્ટેન્ડ ઊભું ના કરે, એ બાબતે એની રજૂઆત કરવામાં આવેલી છે। અને નગરપાલિકા સાથે પણ અમે મીટિંગ કરી અને આ જે કદાચ રાખતા હોય તો એ લોકોએ જે નગરપાલિકાએ પણ બધાને નોટિસને આપેલી છે કે ભાઈ આ નહીં રાખવું, તો પછી અમે જો એ નહીં માને તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।